જય શ્રી રામ. મારું નામ કૈલાસ ચુડાસમા, જુનાગઢ જિલ્લાના વંથલી ગામેથી આવું છું. આજથી 6 મહિના પહેલા અમારું એક્સિડન્ટ થયું હતું. તેમાં મારી ઘરવાળી છે, મારી મિસિસ સ્વાતિ નામ છે એનું. ડાબા હાથનો બા આખો નલી જ ભાંગી ગઈ હતી અને ડૉક્ટરે 1.5 લાખનું ઓપરેશન કર્યું અને પછી કહી દીધું કે હવે આ બેનનો હાથ કામ કરશે નહીં. પ્લાસ્ટિક સર્જરી કરાવવાનું કીધું તો એનો 2.5 લાખનો ખર્ચો કીધો હતો. પણ માં તમારો ચમત્કાર, છેલ્લા 1 વર્ષથી આ અમે તમને માનીએ છીએ, તમારા કન્ટિન્યુઅસલી વિડીયો જોઈએ છીએ ઘરની અંદરમાં. તમારા ચમત્કારથી માં અત્યારે એનો હાથ પ્રોપરલી સારો થઈ ગયો છે અને મૂવમેન્ટ પણ કરે છે. ડૉક્ટરે વિચારમાં પડી ગયા કે આ શું થયું. એટલે માતાજી, આટલો બધો ચમત્કાર તો કુદરત તમારા સિવાય તો ક્યાંય ન જોવા મળે. અને તમારો હું એટલો આભારી છું માં કે મને એટલો લાભ મળ્યો ને મને મારી ઘરવાળીને સારું કરી દીધું. અને માં એક મારા માઇન્ડની અંદરમાં અત્યારે ગાંઠ છે, તમારી માનતા રાખી છે મેં, એટલે એ માઇન્ડની અંદરમાં ગાંઠ છે એમાં ઓગળવા માંડી છે, હાવ ઓછી થઈ ગઈ છે. એ મને ખેંચ આવી 2 વાર. પછી ન્યુરોસર્જનને બતાવ્યું. ન્યુરોસર્જને કીધું કે ભાઈ તમારા માઇન્ડની અંદરમાં તો ગાંઠ છે, કે 2 રિપોર્ટ કર્યા. હવે એ કે આ કાઢવી પડશે ને બાયોપ્સીમાં મોકલવી જોશે. એટલે મેં કીધું મારી માતાજી બેઠી છે, જે થવું હશે એ થાય. એટલે આ છેલ્લા 3 મહિના થયા, પણ માં એ ગાંઠ છે એ નાની થોડી થોડી કરી નાની થતી જાય છે. જેમ મારી ઘરવાળીને ચમત્કાર મળ્યો ને એમ મને પણ મળશે. હાથ આખો નળીથી અલગ થઈ ગયો હતો. ડોક્ટરે કીધું તો હાથ મુવમેન્ટ જ નહીં થાય, મતલબ હલશે જ નહીં. હા, મતલબ તૂટી ગયો. બતાવ ના ભલે માં આખો હાથ અલગ થઈ ગયો તો મનથી, મતલબ સંકલ્પ શક્તિ જે પહોંચતી હોય હા નસોના દ્વારા, હા હા એ મતલબ નસો એ નસ જ ફાટી ગઈ હતી, ફાટી ગઈ, મતલબ કામ કરતું બંધ થઈ. મનથી વિચારો કે મારા હાથ ઊંચો કરો પણ અહીં કામ કરે નહીં નહીં નહીં. ભલે એટલે કનેક્શન કપાઈ ગયું, કનેક્શન જ કપાઈ ગયું, વાયરિંગ. મતલબ એની ભાષામાં એવું કહેવાય ને. પણ બાદ તમારો એટલો બધો અમને પ્રતિસાદ છે કે અમે રાત્રે સૂતી વખતે તમારા વિડીયો, સવારે ઉઠતા સીતારામ, મારો છોકરો, મારા મધર, ટોટલી ઘરની અંદરમાં તમારું જ નામમાં. ભલે રામ. અને અત્યારે જો ચમત્કાર, એનો હાથ એકદમ મુવમેન્ટ કરે છે. બતાવ, કેમેરાની સામે બતાવ, આમ કર, જોઈ લ્યો બા તમારો ચમત્કાર. માં રામ મારી રામ રામ. મારી આશા ઉમત પૂરી કરી દે ને મારા ઘરમાંથી દવા કાઢ દે બા, એટલી તારી પાસે પ્રાર્થના કરું છું. માં વિદેશ જવાનું, સરકારી નોકરી કરવાનું બધું બરોબર છે, પણ તમે જાતે નિર્ણય કરશો જીવનનો તો ક્યાંક તમારાથી ભૂલ થઈ શકે. વિદેશ ગયેલા લોકો કાલ પસ્તાયા છે ઘણા લોકો, પણ એટલે ભગવાન માતાજીને હંમેશા એવી પ્રાર્થના કરાય કે તમને યોગ્ય લાગે એ કરો. આ તમને સોંપ્યું કે તમારે શું કરવાનું એ તમને સોંપ્યું. પછી સરકારી નોકરી કદાચ તમે માગતા હોય ને વિદેશ જવાનું માગતા હોય ને, શી ખબર માતાજી કાલ કંઈક બીજું જ વિચારીને બેઠા હોય. જેને વિચાર્યું ના હોય, ધાર્યું ના હોય, એ થાય ને એ માતાજીની કૃપા. મારા દીકરાને ખબર નથી કે અહીંયા બેહવાનું છે. સાચી વાત છે બા. સમજે, પણ એને છોડ દીધું ને તારે એને ખબર પડે કે ના, ખરેખર મારું તો અહીં લખેલું હતું. એવી રીતે કંઈક ને કંઈક જીવનમાં ક્યાંક ને ક્યાંક વસ્તુ, અમુક નિર્ણય એવા જીવનના હોય કે માતાજી ભગવાનને સમર્પિત કરી દેવાય. અને એને સમર્પિત કરી જો તમે તમારા નિર્ણય આધારિત જીવન કરશો, માડી આ થઈ જાય તો સારું, આ થઈ જશે તો હું સુખી થઈ જઈશ, મતલબ તમે તમારી બુદ્ધિ ચલાવો. મારા ઘરને માપજો, મારા ઘરને ચલાવવા માટે છે ને બા, મારા મમ્મી પપ્પા અત્યારે તો હવે વૃદ્ધ થવા આવ્યા છે. મારા ઘરને ચલાવવા માટે એક જ છો, મારો મોટો ભાઈ 100% બ્લાઇન્ડ છે. માં ભલે દેખાતું નથી, ભેગા આવ્યા છે, સામે જ બેઠા છે. ભલે 100% બ્લાઇન્ડ છે, દેખાતું જ નથી. હવે માં એવી પ્રાર્થના છે કે કંઈક તું સારો ચમત્કાર કરી દઈશ મને. ભલે, કોઈ વાંધો નહીં. રામ, તમારા ભાઈને રામ છે. હા, અને મારા મમ્મીને પગની બહુ સમસ્યા રહી છે. માં બધું કહી દે. એક જ પહેલી વાર આવ્યા છો ને? ના, હું બીજી વાર આવ્યો બા. એટલે જ આટલું બધું બોલસ તું. હા, પગ દુખે છે, ઢેચણ દુખે છે, મારા દીકરાને દુખે છે, ના હું માતા બેઠી એટલે. રામ રામ રામ. આજે એક મસ્ત વાત કહું,
હમણાં પેલા જેલના કેદીઓ આયા ખબર છે, પેલા મતલબ જેલમાંથી છૂટીને આયા. હવે દાખલો આલું છું એક, કહું મસ્ત વાત, મતલબ સમજણ પડતો તો ઠીક છે, નકન વિમાનની જેમ ઉપરથી જશે. મારી વાતો તો બહુ એકાગ્રતાથી સાંભળવી પડે તો ખબર પડે, નહીં તો કે શું બોલે છે આ, જેવા તેવા તો જાય. હમણાં પેલા ભાઈ આ જેલમાંથી છૂટીને એવી રીતે કેટલાય જેલમાં કેદીઓ હોય છે. એ કેદીઓની એક જ આશા હોય, મતલબ કે ભાઈ કંઈક કરતા અમે છૂટી જઈએ. આ તે એક દિવસે રાષ્ટ્રપતિ મતલબ કોઈ આઝાદીના દિવસે 15મી ઓગસ્ટ કે એવી કોઈ આ દિવસ હોય